જય માતાજી મિત્રો, કેમ સ્વાગત એક નવા બ્લોગની સાથે. ભાઈ આજે મસ્ત એક નવો બ્લોગ લઈને આવ્યા છે. જો મેં જે આપણે બ્લોગ બનાવવા માટે મસ્ત સ્ટેન્ડ લઈને આવ્યા છીએ. બતાવીએ જો સેકન્ડ સ્ટેન્ડ આપણું સ્ટેન્ડ નહીં, આપણે માગીને લઈને આવ્યા છીએ બ્લોગ બનાવવા માટે મસ્ત. જો બાકી ભાઈ સ્ટેન્ડ લાવ્યા સેકન્ડ એ કોમેન્ટ કરજો. બાકી આપણે હાલ તો બાગ પાઈએ ને આપણે નવી નળી લાવી દીધી બાગ પાવા. જોઈ શકો ભાઈ મિત્રો, એ સ્ટેન્ડ ભાઈ બરોબર હ નહીં, આ તો હલી જાય એવું એ નહીં આપણા પાસે. જો મિત્રો મસ્ત રીતે બાગ આપણે બીજો ભરાઈ ગયો ને આપણે મૂકી દઈએ બીજા બાગમાં મસ્ત. આપણે ભાઈ 2 દાડા પાણી આવ્યું નહોતું તે બાગ હુકાઈ જાય. જો જાસૂદને ફૂલે હવે તો સીન નહીં હાલ, હવે નવા ફૂલ આવશે બાકી હતા તાને હાલ આ ફૂલ હુકાઈ જાય. 2 દાડે પાણી આવ્યું નહોતું ના. જો ધોળું કમર તો કમર નહીં, ગુલાબ ધોળું કમર ગુલાબ એ સુકાઈ ગયું હવે અંદરથી ના. હજુ ભાઈ હજુ ફૂલવાનું બાકી આમ મસ્ત, પણ જો ધોળું ખુલી ગયું ના. આ બાગ સર હજી આપણે પેલી બાદ જોઈએ ગુલાબની શું હાલત થઈ એને બતાવીએ. જો મિત્રો આ બાજુ પછી જાસૂદ બાસૂદ સુકાઈ જાય આજે, હજુ ખુલ્લી છે આયરન હવે ના તો સુકાઈ જાય ના. જો ભાઈ મસ્ત જાસૂદ રહ્યું આટલો ને. આપણે બીજું બતાવીએ આ બાજુ નહીં આવ્યો અને ગુલાબના ફૂલ નહીં આવ્યા. બાકી આ 2-3 છે આવ્યો અને આવ્યું નથી ગરમીનું. જો ભાઈ પાણીના આવવાના કારણે આ અંદરના અંદર મરી ગયું, હજુ ખુલ્યું નહીં. અને હા આખું ઝાડ તૂટી ગયું પણ લીલું હોય હજુ ના. વાયરું જેવું ઝાડ હોય ના. જો ભાઈ અને મસ્ત હજુ હુકા મંડ્યું પણ હુકા નહીં જાય એનું. આજે હજુ પાણી પાન બાદ હવાય છે આપણે જોઈએ શું થાય. અને તો ભરેલું જ છે આપણે. હવે નળી બળી બદલાઈ નાખીએ મૂકીએ બીજામાં. આપણે ગુલાબને હુકા નહીં દેવાનું એટલે એ ટપકી જાય હમણાં હાલ. હવે જઈએ પેલી બાજ પાછા. જો મિત્રો ખતરનાક વાયરો ચડ્યો ભાઈ આજે તો 3:30 વાગ્યા ને મસ્ત આમ વાયરા જેવું છે આજે તો. આમ વધારે ગરમી જેવું થશે નહીં, ખતરનાક ગરમી ઠંડક છે આમ. સ્ટેન્ડ હલો હા ખતરનાક આમ વાયરો આવે તેમ. સ્ટેન્ડે ભાઈ આપણે પોતાનું લાવશે સારું મસ્ત. હાલ તો નહીં અહીંથી ચલાવી જાય. બાકી હવે જઈએ પાછા પેલા ગુલાબમાં કાંઈ જોઈએ ગુલાબ ભરવાનું કે નહીં. જો ભાઈ આ મસ્ત હાલ ગુલાબ છે. ગુલાબ કમર જે હોય ગુલાબ જ કહેવાય. પવાય છે કોને આવતું નહીં હમ. આ એક ગુલાબ આ એક આવતા ને આવતા ટપકી ગયું. આ એ ટપકી ગયું. ત્યાં ગુલાબ ટપકી જાય આવતા ને આવતા. જો મિત્રો ભાઈ આ બાગ ભરાઈ ગયો આપણે જાસૂદનો નવો મૂકી દઈએ આપણે. આ બાજ એ આ બાજ પર હા ભાઈ કમર ગુલાબ કેસરી ગુલાબ. બરાબર અને ઓબા હી ભાઈ જુઓ. હેરા ઓબા તો ભાઈ પડી જાય એટલે વળી જાય એવા ઓબો જેવો સારું વળી ગયેલો ના. આજે પાવા નહીં આવ્યા ઝાડ આપણે પાઈએ પેલા બાગ ભરી જઈએ પહાડી બાદ જઈએ 4-5 છે પાઈને આપણે વતાઈએ આગળ. જો મિત્રો ભાઈ આ ગમલું ભરેલું છે પણ આપણને દેખાતું નહીં કેવું છે. તો આપણે હવે સ્ટેન્ડ છે તે ઊંચું કંઈ જોઈએ શું ભરવાનું. જો મિત્રો મસ્ત આપણે વિડીયો બનાવતા મોબાઈલ ગરમ થયો તો એ વિડીયો બંધ થઈ ગયો. તો આપણો મોબાઈલ હવે ખુલ્યો અને એટલી ગરમ તો આપણે મોબાઈલ ખોલ્યો એટલી કાંઈ 1 2 3 આ ચોથો બાગ પવાય ભાઈ. 3-4 બાગ પાઈ નાખ્યા એટલે 15-20 મિનિટે મોબાઈલ ખુલ્યો ગરમ લાઈટ થઈને સ્વિચ ઓફ થઈ ગયો હતો. આ સ્ટેન્ડ વાવ ભાઈ નવી નવી લાવીએ તો ખતરનાક પાણી આવે આમથી તો મજબૂતનું છે. હવે આપણે જો મસ્ત મોટી નવી થાય એટલે આપણે જઈએ પેલી બાજુ બતાવીએ. બાકી બીજું કોક
જો મિત્રો આ બાજુ આવ્યા હતા ને હવે 1 2 3 છે એટલે થોડા જ બાક આ બાટલે જ બાક બાકી પાવાના બીજા બધા પવાઈ જાય. જો 2 દાડા ભાઈ આપણે વ્લોગ બનાવ્યા નહીં નાર્યો એટલે બનાવેલા વેચ્યું જ નહીં યુટ્યુબમાં કે નાર્યું આવશે તો અઠવાડિયા પછી 2 અઠવાડિયા પછી આવશે. બાકી જોઈએ એવું થાય. જો વિડીયો ગમે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલ હવે મસ્ત બાગ પવાય ને આપણે બેઠા આવીએ કોળામાં. જો મિત્રો આજનો દિવસ મારે બસ આટલું મળશે કે ના વિડીયો સાથે જય માતાજી. જો આજનું કામ પતી ગયો ને હવે આપણે જઈએ ઘરમાં.